જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘા જોવા મળ્યા હતા। વરાછા વિસ્તારમાં માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે વિરોધ પ્રદર્શન થાય તે અગાઉ જ પોલીસે 20 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। અટકાયત ન કરવા દેવા માંગતા કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી હતી। પોલીસે કહ્યું કે મંજૂરી વગર સમગ્ર કાર્યક્રમ કરવામાં આવતા પગલાં ભરાયા છે। દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ બાદ ઇન્ડિયા ગઠબંધન અને આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે। વરાછા માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ 20 થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી। અટકાયત કરતી વેળાએ પોલીસ અને આપ કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણ સર્જાયું હતું। આપ અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનની ભાજપના પેટમાં તલ રેડાયું હોવાનું ઇન્ડિયા ગઠબંધન કાર્યકર્તા કહેતા ઉમેર્યું કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ હાર ભાળી છે, જેથી સ્વચ્છ છબી ધરાવતા લોકોને જેલ ભેગા કરીને પોતે ચૂંટણી જીતવાનો કારસો કરી રહ્યા છે, પરંતુ લોકો હવે તમામને ઓળખી ગયા છે। સમગ્ર મામલે અમારા સંવાદદાતા અમિત રાજપૂતનો ઘટના સ્થળેથી ખાસ રિપોર્ટ જોઈએ। ગત રોજ જે રીતે ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે તેની સાથે સાથે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। આપણી સાથે અત્યારે હાલ તમે સીધા જોઈ શકો છો કે જે રીતે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે તમામ લોકો ઉપસ્થિત છે, તો આપણે એમની સાથે સીધી રીતે વાત કરશું। તમે અહીં આવ્યા છો, કયા કારણોસર આવ્યા છો તે જણાવો। અમે અહીંયા અમારા કેજરીવાલને જે ગઠબંધનમાં અમે બધે ગઠબંધન અમારું થયું છે એમાં કેજરીવાલને અમારા દિલ્હીમાંથી અને લોકોએ ધરપકડ કરી છે, એના હિસાબે અમે બધા ભેગા થયા છે। જે રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે અને સામે ચૂંટણી છે, શું કહેશો, કેટલો પ્રભાવ પડશે ચૂંટણી પર? પ્રભાવ તો પડે છે, એ લોકો ડરી ગયા છે એટલે પકડવા માંડ્યા, બધાને જેલમાં નાખવા માંડ્યા। એને ખબર પડી ગઈ કે આ લોકો હવે બહાર નીકળી ગયા છે એટલે એ પકડવા માંડ્યા છે। પૂર્વ કોર્પોરેટર પણ આપણી સાથે છે, આપણે એમની સાથે પણ દિનેશભાઈ આપ જણાવજો જે રીતે ધરપકડ થઈ છે અરવિંદ કેજરીવાલજીની, આપના મોટા નેતા હતા, હાલમાં સિટિંગમાં સીએમ હતા, અને જે રીતે સીએમ ની ધરપકડ કરવામાં આવી છે ઈડી દ્વારા, શું કહેશો? આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને જે રીતે ફસાવવામાં આવી રહ્યા છે, જે રીતે એમની ગિરફ્તારી કરવામાં આવી છે ઈડી દ્વારા, એ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે છેલ્લા 2 થી 3 મહિનાથી ટોર્ચર કરવામાં આવી રહ્યા હતા અને દિલ્હીના અમારા સારામાં સારા નેતાઓ તમામ લોકોને જેલમાં નાખવાનો પ્રયત્ન નરેન્દ્ર મોદી દ્વારા જે કરવામાં આવ્યો છે, ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે, એટલે આખા ભારતભરમાં આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને અરવિંદ કેજરીવાલથી જ ભારતીય જનતા પાર્ટી ડરી રહી છે। નરેન્દ્ર મોદીને જે સૌથી મોટો ભારતમાં ડર હોય તે માત્ર અરવિંદ કેજરીવાલ। જે રીતે છેલ્લા ઘણા સમયથી તેમને સમન્સ આપવામાં આવી રહ્યા હતા અને તો હાજર નથી, ત્યારે ગત રોજ જ્યારે એમની ધરપકડ થઈ છે, સામે ચૂંટણી છે, કેટલો પ્રભાવ પડશે આ ચૂંટણી પર? લોકોએ સમજવાનું છે, બુદ્ધિજીવી વર્ગ ભારત દેશમાં વસે છે, કે ચૂંટણી સમયે અરવિંદ કેજરીવાલની ગિરફ્તારી શું કામ હે? આ એવો કયો ગુનો છે કે આને જેલમાં નાખવા પડે? હું એવું માનું છું 8 થી 9 નોટિસ આપી અરવિંદ કેજરીવાલજીને દિલ્હીમાં જે સારા કામો કરી રહ્યા છે એ કામોમાં બ્રેક મારવાની કોશિશ ચાલી રહી છે। ચોક્કસપણે જે રીતે દિનેશ નાવડિયા આપણી સાથે જોડાયા હતા અને અન્ય જે મહિલાઓ છે, જે કાર્યકર્તા તેઓ પણ જોડાયા હતા, તો ક્યાંક ને ક્યાંક ઈડી દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે તે ધરપકડને લઈને સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન રવિન્દ્ર સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। કવિઠા સ્થિત નંદિની ગૌ શક્તિ પીઠ સહિતની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી વૈદિક હોળીની પહેલને પગલે ભરૂચ શહેર અને જિલ્લો વૈદિક હોળી તરફ વળ્યો છે। કવિઠા ખાતે આવેલા નંદિની ગૌ શક્તિ પીઠ દ્વારા ગીર ગાયના ગોબરમાંથી પ્રદૂષણ રહિત સ્ટીક સાથેની કીટ બનાવી વિતરણ કરવામાં આવી રહ્યું છે। સનાતન ધર્મમાં ભારે મહાત્મ્ય ધરાવતા હોળિકા દહનના પર્વને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી છે, ત્યારે હોળી ધૂળેટી પર્વ સાથે હોળિકા દહન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। કવિઠા ખાતે નંદની ગૌ શક્તિ પીઠના વિરલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રદૂષણ મુક્ત ગણાતી વૈદિક હોળી માટે નંદની ગૌ શક્તિ પીઠથી દર વર્ષની જેમ ગીર ગાયબ ગોબરમાંથી પ્રદૂષણ રહિત સ્ટીક બનાવવામાં આવે છે, જેને હોળી આયોજકો લઈ જઈ પર્યાવરણ જાળવણીની સાથે સનાતન ધર્મ સંસ્કૃતિના જાળવણી માટે યોગદાન આપી રહ્યા છે। નમસ્તે, જય ગૌ માતા। મિત્રો, આજકાલ વૈદિક હોળીની ખૂબ ચર્ચા પણ ચાલી રહી છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તો બિલકુલ આપણે લોકોએ નક્કી કર્યું છે કે વૈદિક હોળી ઉજવીશું। ત્યારે વૈદિક કાળમાં નવર્ણેષ્ઠી યજ્ઞ તરીકે ઓળખાતો હતો। આખરે એ હોલિકા દહન નહીં પરંતુ એક પ્રકારનો યજ્ઞ હતો। આપણી હિન્દુ સંસ્કૃતિ અનુસાર યજ્ઞનું મહત્વ છે, આપણે યજ્ઞને માનનારા છીએ અને યજ્ઞ કરીએ છીએ ત્યારે આહુતિ આપીએ છીએ। આહુતિ હંમેશા આહુતિ
જે શુભ વસ્તુઓ છે એની આહુતિ અપાય છે, અશુભ કે બિન ઉપયોગી વસ્તુઓ છે એની આહુતિ નથી આપતા. જેમ કે ઘરમાં પડેલું જૂનો પતંગ કે જૂની લાકડાની ખુરશી, આની આહુતિ ના આપવાની હોય. શું પ્રહલાદના સમયે આવી આહુતિ આપતા હતા આપણે? ના. તો શુભ વસ્તુઓમાં આપણે જે ધાન્ય તૈયાર થતા હતા એની આહુતિ આપવામાં આવતી હતી, ને એટલા માટે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ એ જ ચાલી રહ્યું છે. એવા પ્રકારની સામગ્રી છે એની આહુતિ આપવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારોમાં. શહેરી વિસ્તારો આનાથી દૂર થયા અને બિલકુલ નકામી વસ્તુની આહુતિ આપે છે. આમાંનું એક છે એ શુદ્ધ એટલે ભારતીય નસલની જે ગાયો છે, જર્સી ગાય એમાં નથી આવતી કે ભેંસ પણ ના આવે, જે ભારતીય નસલની જે ગાયો છે એવી ગાયોનું જે ગોબર છે એ ગોબરમાંથી આ પ્રકારે ગૌકાષ્ટ બનાવવામાં આવે છે, જે લાકડાના વિકલ્પ તરીકે છે. આવા ગૌકાષ્ટ, ભીમસેની કપૂર, હવન સામગ્રી, પછી એવા ગોબરમાંથી બનેલા દીવા, આવી અતિશય શુદ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને વૈદિક હોળી પ્રગટાવવામાં આવે એવી અમારી અપીલ છે. અમે 10 ટન જેટલું ગૌકાષ્ટનું અમે આ વખતે પ્રોડક્શન કર્યું છે અને કર્ણાવતીથી લઈને સુરત સુધી જુદા જુદા વિસ્તારમાં અમે આને પહોંચાડવાના છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે કદાચ આ વખતે કોઈ ચૂક્યા હોય તો તેઓ ફરીથી આ જ પ્રકારની હોળી ઉજવવાનો પ્રયાસ કરે. ગૌ માતા કી જય. વૈદિક હોળી માટે દેશભરમાં અનેક જગ્યાઓ આ પ્રકાર લાકડાની જગ્યાએ ગોબરમાંથી બનેલી સ્ટિક અપનાવાઈ રહી છે અને પ્રદૂષણ મુક્ત અને વૈદિક પરંપરા મુજબ હોલિકા દહન કરી ભારતીય સનાતન સંસ્કૃતિનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભક્તોમાં પણ જાગૃતિ વધી રહી છે અને દર વર્ષે આ રીતે વૈદિક હોળીનું ચલન વધતું જાય છે, જે એક સારા સંકેત સમાન કહી શકાય એમ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરકારી જનસેવા કેન્દ્રોના નામે કેન્દ્રો ખોલીને સરકારી દસ્તાવેજ અપાતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓને ડુપ્લિકેટ સહી અને સિક્કા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું છે. કાપોદ્રાના ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં જાણે નકલીનો કારોબાર ફળી ફૂડી રહ્યો હોય એમ એક પછી એક નકલી ખાદ્ય પદાર્થો અને નકલી દારૂ સહિતની વસ્તુ ઝડપાઈ રહી છે. ત્યારે એમાં વધુ ઉમેરો કરતા નકલી નાગરિક સુવિધા કેન્દ્ર બનાવીને નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ પણ ઝડપાઈ જવામાં પામ્યું છે. કેટલાય સમયથી બોગસ સર્ટિકાર્ડ ચાલતો હતો, જેમાં કાપોદ્રાના કિરણ ચોક ખાતે સમગ્ર કૌભાંડ ચાલતું હતું. ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું હતું. આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલ સહિતની વસ્તુ ડુપ્લિકેટ બનાવતો હતો. ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુઘાતની ધરપકડ કરી છે. મામલતદાર શ્રી પૂણા અને કાપોદ્રા પોલીસની ટીમે કિરણ ચોક પાસે આવેલી ભગવતી કન્સલ્ટન્સીની એક શોપ, જેના ધારક હતા નિકુંજભાઈ દુધાત, ત્યાં એવી માહિતી મામલતદારશ્રીને મળેલી કે એમની દુકાન ઉપર નકલી આધાર કાર્ડ, નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે. તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી. જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ, એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા. મામલતદારની આગેવાનીમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે મોનિટર, લેપટોપ, મંત્રા ડિવાઇસ, થંબ ડિવાઇસ, પ્રિન્ટર, 80 નંગ પીવીસી કોરા કાર્ડ, સ્ટેમ્પ પેડ, ફોન, 8 નંગ હિસાબી ચોપડા, 69 નંગ આરટીઈના ફોર્મ, 23 નંગ રેશન કાર્ડ, બિન અનામત આવકના દાખલા નંગ 45, પાન કાર્ડ નંગ 3ની અરજી, સુમન ટેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબજે લેવામાં આવી છે. તો વલસાડ ડાંગ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે સરીગામ ખાતે આવેલા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ચૂંટણી પ્રચાર આરંભ્યો હતો અને કહ્યું હતું કે અહીંના સાંઠિક પ્રશ્નો અને સમસ્યાને મુદ્દો બનાવીને તેઓ સમગ્ર વિસ્તારના નાગરિકોની સામે જશે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અનંત પટેલે સરીગામ ખાતે પ્રચારની શરૂઆત કરી હતી.
વલસાડ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે જનસંપર્ક કાર્યક્રમ સમયે દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડની ઘટનાને વખોડી ઇન્ડિયા ગઠબંધન તોડવા અને ડર ઊભો કરવાની કોશિશ થઈ રહી હોવાની વાત કરી હતી. ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા એમણે કહ્યું કે હાલ જિલ્લાના તમામ તાલુકાઓના જૂના કોંગ્રેસી આગેવાનોને લડેંગે જીતેંગેના નારા સાથે સંપર્ક કરવાની રણનીતિ અપનાવી ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે. ઉમરગામ પંથકના મહત્વના પડતર પ્રશ્નો અંગે અને લોક સમસ્યાઓ ઉપર અભ્યાસ કરી ખાસ કરી આદિવાસી સમાજના અને અન્ય જાતિના લોકો સુધી પહોંચવાનું આયોજન હાથ ધરાયું હોવાનું એમને કહ્યું હતું. મતદારો સુધી પહોંચવા અને સુષુપ્ત અવસ્થામાં રહેલા જૂના કાર્યકર્તાઓને જાગૃત કરવા તમામ કોંગ્રેસના આગેવાનોને ઘરે જવાનું તેમણે નક્કી કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ખૂબ મોટી સમસ્યા આદિવાસી વિસ્તારની તો છે જ, સાથે સાથે ઉમરગામમાં જેટી નથી એની મુશ્કેલી છે, કાંઠો વિસ્તાર છે, જમીન ધોવાણ અટકાવવા માટેના કોઈ પણ જાતના પગલાઓ લીધા નથી, યુવાનો બેરોજગાર છે, કોઈ મોટી કંપનીમાં રોજગારી કરે છે તો નજીવો પગાર 10-12 હજાર 15 રૂપિયા મળે છે, 15,000 મળે છે અને કઈક હોનારત થાય તેવી હોનારતને ટાળવાની કોઈ પણ ઉપાય અહીંના વિસ્તારમાં નથી. આ બધી જ સમસ્યાઓ સાથે ઉમરગામના દરેક ગામોમાં અમે પહોંચીશું, વલસાડ ડાંગના દરેક વિભાગમાં અમે પહોંચીને આ સમસ્યા લોકો સમક્ષ લઈ જશું અને એ સમસ્યાના નાતે જ્યારે અમે જીતીને આવશું ત્યારે આ તમામ સમસ્યાઓ અમે દૂર કરીશું. પ્રદૂષણ તો ખૂબ જ છે અને લાલ પાણી જેવી સમસ્યા થાય છે ત્યારે અહીંના વિસ્તારના નગરજનોને ગ્રામ પંચાયત પાસે આરઓ પ્લાન્ટ પણ છે પરંતુ એ બંધ અવસ્થામાં છે, એને ચાલુ કરવું જોઈએ અને જે પણ પ્રદૂષણ ઓગતી કંપનીઓ છે એમણે કાયદેસરના કામો કરવા જોઈએ જેથી પ્રદૂષણના લીધે કોઈ ભોગ ન બને. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ઉમેદવારને બદલવાની અટકળો વચ્ચે ભાજપમાં નવી યાદી જાહેર કરવાની રાહ જોવાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવીને આ બેઠક જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રફતારના કહેરથી હવે દેવી દેવતા પણ સુરક્ષિત નથી. આવું જ કંઈક બન્યું છે ગણદેવી નજીક શ્રી હિંગળાજ માતાજી મંદિરે, જ્યાં બેકાબુ રીતે ચલાવતા ટ્રક ડ્રાઈવરે ટ્રક સીધી મંદિર પર ચડાવી દીધી, જેનાથી મંદિરને ભારે નુકસાન પહોંચ્યું છે. બેફામ રીતે ભારે વાહન ચલાવીને અકસ્માતો સર્જાવાની ઘટના હવે સાવ સામાન્ય બની ચૂકી છે, જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાનું રોજે રોજ સામે આવે છે. પરંતુ ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોમાં બેફામ ટ્રક ચલાવતા ડ્રાઈવરે મંદિરને પણ નહીં છોડ્યું અને એ રીતે મંદિર પર પોતાની ટ્રક ચડાવી દીધી, જેનાથી મંદિરમાં હાલમાં બનાવેલી દિવાલ, ગેટ સહિતની સંપત્તિને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધી માનવ જિંદગી રફતારની કહેરનો ભોગ બનતી હતી, પરંતુ આ ઘટનામાં ખુદ લોકોને રક્ષણ કરતા માતાજી ટ્રક ચાલકની ગુનાહિત લાપરવાહીનો ભોગ બન્યા છે અને મંદિર પરિસરને ભારે ક્ષતિ પહોંચી છે. અમલસાડથી મોટી માત્રામાં ચીકુ ભરીને જતી કન્ટેનર દ્વારા આજે મોડી રાત્રે 1.5 કલાકે આ અકસ્માત કરવામાં આવ્યો હતો, જેમાં શ્રી હિંગળાજ માતાના મંદિરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ગણદેવીથી નવસારી જતા રોડ પર ખખડાવા પાટિયા પાસે આવેલા વર્ષો જૂના હિંગળાજ માતાનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને થોડા સમય પહેલા જ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને ખૂબ ધામધૂમથી આ પ્રસંગ ઉજવાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને આ પ્રસંગે ગામના કેટલાક ભક્તો વિદેશમાં સ્થાયી થયા છે એવા લોકો ખાસ આ પ્રસંગ માટે માતાજીના આશીર્વાદ લેવા ગામ પહોંચ્યા હતા. સ્થાનિક લોકોમાં માતાજી પ્રત્યેની અતૂટ ભક્તિ અને શ્રદ્ધા આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ત્યારે આ તમામ લોકોને ઘટના પછી ભારે આઘાત પહોંચ્યો છે અને ટ્રક ચાલક અને એના માલિક વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થાય એવી લાગણી અને માંગણી છે. રોડ અકસ્માતમાં મંદિર પરિસરમાં લાખોનું નુકસાન સાથે લાગણી અને શ્રદ્ધાને જ ક્ષતિ પહોંચી છે એ કોઈ પણ રીતે ભરપાઈ થઈ શકે એમ નથી. આ સંદર્ભે મંદિર ટ્રસ્ટના પ્રમુખ પરિમલ નાયકને પૂછતા એમણે જણાવ્યું હતું કે બેફામ રીતે ટ્રક ચલાવતા ડ્રાઈવરોની રફતારને કંટ્રોલ કરવા મંદિર નજીક બમ્પર બનાવાયો હતો અને 90 ડિગ્રી સુધીના ટર્નિંગને કારણે અકસ્માતોની સંભાવના ઓછી કરાઈ હતી. સાથે જ અકસ્માત સંભવ બોર્ડ પણ મુકાયું હતું, પરંતુ હાલમાં જ RNB દ્વારા નવો રસ્તો બનાવીને આ બમ્પર હટાવી દેવામાં બેફામ રીતે ટ્રક સહિતના વાહનો લોકો હંકારતા હોય છે અને જેને કારણે આ પ્રકારના અકસ્માતોની સંભાવના ખૂબ વધી ગઈ છે. માટે જલ્દીથી આ અકસ્માત ઝોન સંભવ રોડમાં સાઇન બોર્ડ સહિત બમ્પર બનાવવામાં આવે તો ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય એમ છે. ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકા
શારદા પીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વોએ નિશાન બનાવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરીને વિધર્મીને ઝડપી પાડવા પ્રયાસ શરૂ કર્યા છે. ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકા શારદા પીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વોએ નિશાન બનાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નવચોકી ઓવારા ખાતે આવેલ શંકરાચાર્ય મઠ પર આજે વહેલી સવારે અજાણ્યા ઇસમે મંદિર પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જૂના ભરૂચ વિસ્તારમાં નવચોકી ઓવારા ખાતે આવેલ શંકરાચાર્ય મઠ દ્વારકા શારદા પીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને આજે સવારના સમયે કોઈક અસામાજિક તત્વો દ્વારા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા ભારે ચકચાર મચી છે. કોઈક અજાણ્યા ઇસમ દ્વારા કરવામાં આવેલ આ પ્રકારના નિર્લજ્જ કૃત્ય મંદિર પરિસરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા હતા. સાથે સાથે અસામાજિક તત્વ યુવક દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળા કાગળ પર ફેંક્યા હોવાનું કહેવાય છે. હાલ સમગ્ર મામલે ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચી અલગ અલગ ટીમ બનાવી તપાસનો દોર શરૂ કર્યો છે. જો કે આ પ્રકારની કરતૂતો કોણ કરી શકે છે, શહેરની શાંતિ જોખમાય તેવા કૃત્યો કોણ ઈચ્છી રહ્યા છે તેવા અનેક સવાલો હાલ સમગ્ર ઘટનાક્રમ બાદથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આજે સવારે અંદાજે 5:30 થી 6 ની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે, જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઊભા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે. એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે. આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી, એસઓજી, ડીવાયએસપી, લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે. ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું છે એને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે. હાલમાં હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હોળીનો તહેવાર આવી રહ્યો છે અને મંદિરોમાં અને ધાર્મિક સ્થાનો પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે હિન્દુ ધર્મ વિરોધી તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરતા ચારે બાજુ આ અપરાધી વિરુદ્ધ રોષની લાગણી દેખાઈ રહી છે. તો કપરાડા તાલુકામાં આદિવાસી સમાજમાં અનેક તહેવારોનું ઘણું મહત્વ રહેલું છે. તહેવારોની ઉજવણીના સમયે બહાર શહેરોમાં મજૂરી કામ માટે ગયેલા લોકો તેમના નિવાસ સ્થાને પરત ફરે છે અને તે પોતાના પરિવાર સાથે ઉજવણી કરે છે. પરંતુ હોળીનો માહોલ કંઈક અલગ જ હોય છે. હોળી સમયે અહીંના પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે શરૂ થઈ જતું હોય છે અને છેક હોળી સુધી જોવા મળે છે. આદિવાસી પરંપરાને જાળવી રાખી આજે પણ હોળી પર્વ સમયે વલસાડ જિલ્લાના કપરાડા ખાતે ભવાની નૃત્ય કરનારા લોકો તેમના પરંપરાગત વાજિંત્રો સાથે હોળીનો ફાગ ઉઘરાવવા માટે વિવિધ હાટ બજારમાં ફરતા જોવા મળે છે. શિવરાત્રીથી લઈ હોળી દરમિયાન વિવિધ ગામોમાં અઠવાડિયાના 7 દિવસો દરમિયાન અલગ અલગ ગામોમાં ભરાતા હાટ બજારમાં નૃત્ય કરીને હોળીનો ફાગ ઉઘરાવે છે. આદિવાસી સમાજમાં એવી માન્યતા છે કે ભવાની નૃત્ય કરનાર વ્યક્તિને નાનું બાળક આપી તેની સાથે નૃત્ય કરાવવાથી બાળકને આવતી તમામ બીમારીઓ દૂર થઈ જાય છે, જેને લઈને લોકો નાના બાળકોને આ નૃત્ય કરતા લોકોને હાથમાં આપી તેની સાથે નૃત્ય કરાવે છે. આજે આવું જ એક નૃત્ય વૃંદ કપરાડા તાલુકાના માંડવા ગામે બજારમાં ફાગ ઉઘરાવવા જોવા મળ્યા હતા. ઘણા વર્ષથી સતત આદિવાસી સમાજના લોકોએ જણાવ્યું કે હોળીના તહેવાર નિમિત્તે આ નૃત્યનો ખાસ મહત્વ છે અને લોકો તેમને એક પરંપરાગત આદિવાસી નૃત્ય તરીકે નહીં પરંતુ ધાર્મિક રીતે જુએ છે. હોળી પર્વ કપરાડા તાલુકાના સિલધા, કપરાડા, લવકર, માંડવા, કરચોડ, રોહિયાળ, જંગલ દહીખેડ જેવા ગામોમાં ભરાતા હાટ બજારો જે આદિવાસી વિસ્તારે બજારોને ભૂરકુડા હાટ તરીકે ઓળખે છે. દેવી માતાનું બાપ દાદાથી અમારે આ ગામમાં અટવાડામાં બાપ દાદાથી અમારે પહેલેથી જીવનમાંથી એ લોકોએ એવું કરેલું કે આ સંસ્કૃતિ કાર્યક્રમમાં ત્યાં ભવાની માતા ઓની ગળાની સતત માતા ભવાનીને એવી વિતરણ અમે કરેલું કે કોઈ પૈસા ટકા નહીં આપ્યા હોય પણ અમે આ અટવાડામાં સેવા માટે અમારે ગામો ગામ આ ઉજવણી કરવા માટે અમે આ ભવાની માતા લઈને જઈએ છીએ અટવાડામાં. હવે એવું ભિક્ષા માંગવા નથી પણ હવે દેવતે કૃપાથી અમારે આજે માંડવા ગામ ને આ અટવાડામાં એટલે આ
ભૂમિ પર અમે નાચવા કૂદવાનું આવીએ છીએ. એટલે બાપ દાદાથી વડીલોથી આ કરતા આવેલા છે, એટલે કરતા આવેલા છે એને ખાતે અમે એ દેવી માતા વડીલો હવે જાતા રહેલા, પણ અમે પૂર સૌદામાં એ ભવાની માતાને અમને પકડી રાખેલી. આપણે આ જે માતાજી છે ભવાની માતા છે, અમે દર વર્ષે હોળીનો હટવાડો આવે એટલે અમે ઉઘરાણી નથી કરતા, પણ અમે નાના છોકરાઓ આવે, જવાહરો આવે, અમે અમારી નાનપણથી વાજીતર લઈને અમે આવીએ, ખોળામાં લઈને નાના પૌરા ને અમે નચાવીએ ને દર્શન કરી અમે ભવાની માતાને દર્શન કરીએ છીએ. હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ નૃત્ય આદિવાસી સમાજના અનેક હાટ બજારોમાં તમને સામાન્ય રીતે જોવા મળી શકે છે. વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ આદિવાસી સમાજના લોકો પોતાના વડવાઓ દ્વારા શરૂ કરાયેલા આ નૃત્યની જાળવણી કરી રહ્યા છે. લગ્ન ઈચ્છુક યુવકને દુલ્હન ઈજાગ્રસ્તના ઘરે બતાવી હોય, જેના કારણે છેતરાયેલા યુવકે નવસારીથી પેટ્રોલ ટ્રેન મારફતે ભરૂચમાં લાવી છેતરનારના પરિવારના એક સભ્યને સળગાવી દેવાનો પ્લાન કર્યો હોવાનો ખુલાસો ભરૂચ પોલીસની તપાસમાં થવા પામ્યો છે. કહેવાય છે કે એક દુલ્હન શોધવા માટે યુવકોએ ફાફા મારવા પડે છે. આવા જ એક યુવક લગ્ન કરવા માટે દુલ્હન શોધવા માટે નડિયાદની એક મહિલા તથા ભરૂચની એક મહિલા મારફતે યુવતી બતાવવાનું ગોઠવતા લગ્ન કરવાના ઈરાદે ભરૂચની મહિલાએ 1.65 લાખ લીધા પછી પણ દુલ્હન 10 દિવસ પણ નહીં ટકતા અને રૂપિયા પરત નહીં મળતા રૂપિયા ગુમાવનાર અને યુવતીનું સુખ નહીં મળનાર કંટાળેલા યુવક નવસારીથી જ ભરૂચ જઈને એકને જીવતો સળગાવી દેવાનો પાલન ઘડી નાખી યુવકને સળગાવી દેતા પોલીસની તપાસમાં પાપડી સાથે ઈયળ બફાઈ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની સમગ્ર હકીકત જાણે કે એમ છે. ભરૂચમાં 18મી માર્ચના બપોરના 3 વાગ્યાના અરસામાં પશ્ચિમ વિસ્તારમાં રહેતા કિશન નારાયણ વસાવા પોતાના ઘરમાં હતો. તે દરમિયાન એક અજાણ્યો ઇસમ આવી કિશન વસાવાને દરવાજો ખખડાવતા કિશન વસાવાએ દરવાજો ખોલતા જ અજાણ્યા ઇસમો પ્લાસ્ટિકની થેલીમાં ભરેલ પેટ્રોલની થેલી મારી કેરોસીનનો દીવો નાખી તેને સળગાવી અજાણ્યો ઇસમ ભાગી જવા સફળ થયો હતો. જે સંદર્ભે અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને ઈજાગ્રસ્ત હજુ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ગંભીર રીતે દાઝી ગયો હોવાના કારણે સારવાર હેઠળ છે. સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા માટે ભરૂચ એલસીબી ટેકનિકલ ટીમ, બી ડિવિઝન પોલીસ તથા પેરલ ફરલો સ્ક્વોડ ટીમ બનાવી સંપૂર્ણ પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરવામાં અજાણ્યા ઇસમ જામનગરના ગુલાબનગરના રાજપાર્કમાં રહેતો દિલીપ રમેશ ઉર્ફ રામજી સોલંકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસ આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આજથી 2 દિવસ પહેલા ભરૂચ શહેરના વસંત મિલની ચાલમાં રહેતા એક કિરણ વસાવા નામના 23 વર્ષના યુવક ઉપર એક ઇસમે પેટ્રોલ છાંટીને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને જીવતો સળગાવી નાખવાની કોશિશ કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આઈપીસી કલમ 307 મુજબનો ગુનો દાખલ કરેલો. આ આરોપી હતો એ અજાણ્યો યુવક હતો જેને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને મારી નાખવાની કોશિશ કરી હતી, જીવતો સળગાવી દેવાની. બાતમી આધારે એક ઈસમ ને પકડી લીધેલો અને એ ઈસમ જે છે એની પૂછપરછ કરતા પોતે જ આ ગુનો કરેલો હોવાનું જણાવેલું. આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીને ભરૂચમાં કિશન વસાવાના ઘરે લગ્ન કરવા માટે યુવતી બતાવવામાં આવી હતી અને આરોપી સાથે યુવતીના ફુલાહર કરાવી આપવામાં આવ્યા હતા અને યુવતી 10 દિવસમાં આરોપીના ઘરેથી ભાગી ગઈ હોય અને તે બદલમાં જે મહિલા યુવતીના બહાને રૂપિયા 1.65 લાખ રૂપિયા લીધા હતા અને પરત આપવાની દાનત ન હોય, જેના કારણે જે ઘરમાં યુવતી બતાવતી હતી તે ઘરમાં જે મળે તેને જીવતો સળગાવી દેવાનો મક્કમ મન બનાવી ગુનો કર્યો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.